મારું નામ ડોક્ટર ધીમંત મારવિયા છે। અહીંયા જુનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવું છું। કાલે સવારે મેડિસિન વિભાગમાં એક ફિમેલ દર્દી આવ્યું હતું, જે એની પ્રાઇમરી કમ્પ્લેન એ હતી કે ગભરામણ થાય છે અને જનરલાઇઝ બોડી વીકનેસ છે। તો જેવું દર્દી મેડિસિન વોર્ડમાં ગયું ત્યારે ત્યાં ફરજ ઉપર હાજર એક મેલ ડોક્ટર અને એક જુનિયર ફિમેલ ડોક્ટર બંને હતા। એમણે એની પ્રાઇમરી તપાસ કરી, વાઇટલ્સ લીધા, બીપી લીધું અને જે છાતીની પટ્ટી કાઢવાની હોય કે જેને ઇસીજી કહેવાય, એ છાતીની પટ્ટી તાત્કાલિક ધોરણે સ્ટ્રેચર ઉપર જ કાઢી અને એની તપાસ કરતા એવું જણાણું કે એમાં કંઈ જાજુ સારવાર આપવા જેવું છે નહીં। તેમ છતાં એમને જે સારવારની જરૂર હતી સારવાર ચાલુ કરી અને દાખલ કર્યા અને જે ખાટલો આપવાનો હતો એમને બેડ અલોટ કર્યો। એ બેડમાં શિફ્ટ કરવાનું કીધું, પણ એમની સાથે 5 થી 6 જણા આવી ગયા હતા, જેમાંથી અમારા જ અહીંયા સિવિલ હોસ્પિટલમાં બીજા વિભાગમાં ડ્યુટી ઉપર જેની ડ્યુટી બોલતી હોય એવા માસી જે ફિમેલ સર્વન્ટ છે એ એમની સાથે મેડિસિન વિભાગમાં આવી ગયા હતા અને બીજા એના સગા હતા જે દર્દીના 4 થી 5 જણા અંદર આવી ગયા અને ફિમેલ જે વોર્ડ હતો આખોનો વિડીયો લેવા માંડ્યા, રેકોર્ડિંગ કરવા માંડ્યા। હવે આ રીતે ઇમરજન્સીમાં કામ ચાલતું હોય, ડોક્ટરો ફરજ બજાવતા હોય તો આ રીતનો વિડીયો લેવો એ ગેરકાયદેસર છે અને એમાં ફરજમાં બાધારૂપ થાય તો એ રીતની એની શાબ્દિક ચેતવણી આપવામાં આવી હતી કે ભાઈ આ રીતનો વિડીયો ન ઉતારો, બીજા દર્દીની સારવારમાં બાધારૂપ થાય છે। એમ છતાં એમને વિડીયો ઉતારવાનો બંધ નથી કર્યો અને વિડીયો ચાલુ જ રાખ્યો હતો। પછી અમારા જે ફિમેલ ડોક્ટર છે એમણે એને મોબાઈલ બંધ કરવાનું કીધું અને મોબાઈલ નીચો કર્યો તો એનો હાથ પકડી અને ફિમેલ ડોક્ટર ઉપર અસોલ્ટ કરવામાં આવ્યો છે, એમને ગાલ ઉપર તમાચો મારવામાં આવ્યો છે અને મેલ સગા જે દર્દીના સગા હતા, મેલ સગા એના દ્વારા ફિમેલ ડોક્ટરની કુર્તી ખેંચી અને ઝપાઝપી કરવામાં આવી છે। એટલે આ બાબત કોઈ રીતે ચલાવવામાં નહીં આવે। જો ડોક્ટરોને સેવા કરવાની હોય, આવા જ વાતાવરણમાં કામ કરવાનું હોય તો આ કામ કરવાનું કોઈને વ્યાજબી નથી। જે ફિમેલ ડોક્ટર ઉપર અસોલ્ટ થયો છે એનાય માતા પિતા હોય, એનોય પરિવાર હોય, કોઈ પોતાના છોકરાને આટલા દૂર ભણવા મોકલતા હોય, સેવા કરતા હોય તો આ રીતનું કાર્યક્રમ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। આ રીતનો વ્યવહાર આની પહેલા અનેક વાર સિવિલ હોસ્પિટલમાં બન્યો છે। અમે કડક શબ્દોમાં આની રજૂઆત કરી છે પણ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી। આ વખતે અમારી ડિમાન્ડ એ છે કે જે ફિમેલ સગા અને જે મેલ સગાએ અમારા ફિમેલ ડોક્ટર ઉપર આ રીતનો હુમલો કર્યો છે એમને તાત્કાલિક ધોરણે પોલીસ કમ્પ્લેન તો અમે કરી જ દીધી છે, પણ જે ફરજ બજાવે છે અહીંના જ કર્મચારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ અથવા ટર્મિનેટ કરવામાં આવે। અને બીજું એ કે આખો બનાવ બન્યો ત્યારે વોર્ડની બહાર સિક્યોરિટી ઓફિસર હાજર હતા, એમ છતાં મૂક દર્શક બનીને ખાલી સમગ્ર ઘટનાક્રમ નિહાળ્યો છે। બધા વોર્ડમાં, બધી ઇમરજન્સીમાં, બધે જે સિક્યોરિટી ઓફિસર છે બધા ફક્ત આ જ કાર્યક્રમ કરે છે। તમે એને જોવો તો તમને એમ લાગે કે એને પોતાને સિક્યોરિટીની જરૂર છે, એવી સિક્યોરિટી ખાલી ઓન પેપર અમને ફાળવવામાં આવે છે। તો આમાં અમારા ઉપર આ વખતે તો ખાલી હાથથી માર્યું, આના પછી ક્યારેક ચાકુય હોઈ શકે, કોઈ બીજું દર્દી હોઈ શકે, દર્દીના સગા હોઈ શકે। આ જો ચલાવી લ્યો તમે એકવાર તો આ તો પબ્લિકને પ્રોત્સાહન મળે। આવા તો અવારનવાર આવતા હોય છે। હડતાલ ઉપર અમારું ઉતરવાનું આજે કાંઈ હજી નક્કી નથી અને આજે અમે ઉતરવાના નથી। અમે અમારી ડિમાન્ડ ઓન પેપર જે ઓથોરિટી હોય, અમારી ઓથોરિટીને પ્રોપર ચેનલ થ્રુ અમે અમારી ડિમાન્ડ કરી દીધી છે કે અમને પ્રોપર સિક્યોરિટી પ્રોવાઈડ કરે। અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આગળ બધાય પાછા ભેગા થઈ અને ડોક્ટર એસોસિએશન જે નિર્ણય લેશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરશું, પણ આ વખતે અમે પીછેહટ કરવાના નથી। અને અત્યારે અમે ઓન પેપર શાંતિપૂર્ણ પ્રચાર કર્યો છે। અમારી અત્યારે ઇમરજન્સીમાં ડોક્ટરો ફરજ બજાવે છે, ઓટી જે ઇમરજન્સી છે ઓટી ચાલુ છે, વોર્ડમાં ડોક્ટરો કાર્યરત છે, એટલે અત્યારે સિવિલનું કાર્ય જે ફરજ છે એમાં ક્યાંય અટકવું નથી, બધું બરાબર ચાલે છે। પણ જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળ અમારે બધાએ ભેગી ચર્ચા કરી અને આગળ કાર્યક્રમ કરવો પડશે।